લાખો રૂપિયાનો ખર્ચ છતાં માર્કેટ ખાલી કેમ? વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસે કોર્પોરેશને શાકભાજી માર્કેટ બનાવ્યું. વેપારીઓ પાસેથી ડિપોઝિટ અને ભાડું વસૂલાય છે, પણ અંદર ગ્રાહક નથી આવતા. કારણ કોર્પોરેશને કોઈ પ્રચાર પ્રસાર કર્યું નથી. માર્કેટ ઊંચાઈ પર છે, 6-7 પગથિયા ચડવા પડે છે. એવામાં ગ્રાહકો, ખાસ કરીને મહિલાઓ, અંદર જવાનું ટાળે છે. લોકોનું વલણ પણ એવું જ છે કે ફટાફટ બહારથી શાકભાજી ખરીદીને ચાલો. આ અંગે વેપારીઓ કહે છે કે અમે જગ્યા લીધી છે, ભાડું આપીએ છીએ, પણ અંદર વેચાણ જ નથી થતું, એટલે બહાર લારી રાખવાની ફરજ પડે છે. લારી આપણે અઠવાડિયે લઈ જાય, મારી 8:30 લારી લઈ જાય કે હું 8 વાગે જઈ તો લારી નહીં આપું કે નહીં આપું, જાઓ તમારે જે કરવું એ કરો. કોર્પોરેશનના અધિકારીઓ આ લારીઓને દબાણ સમજીને ઉઠાવી લઈ જાય છે, પણ આ લારીઓ દબાણ નહીં, અમારી મજબૂરી છે. હવે અમે છેલ્લા 6 મહિનાથી આ માર્કેટમાં છીએ, તો અમારા પાસે રોજીરોટીના તો ફાફા છે, પણ ખાવાના ફાફા થઈ ગયા. બરોબર, આજે 2 કિલો શાક લાવીએ પણ 2 કિલો જેટલું શાક વેચાતું નથી. અને બાજુમાં જે પાછળ જે રોડ ઉપર છે અને અન્ય લારીઓ રોડ ઉપર ચાલુ છે, તો કોર્પોરેશન એની કાર્યવાહી કંઈ કરતું નથી. છેલ્લા 6 મહિનાથી અમારા રોજીરોટીનો ઘણો પ્રશ્ન ઊભો થયો. છોકરાઓની સ્કૂલોની ફી કઈ રીતે ભરવી, અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું, આવી બેવડી નીતિથી જે કોર્પોરેશન ચલાવે છે એ ખરાબ છે, અને કોર્પોરેશન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે. સવાલ એ છે કે એએમસી કઈ રીતે આ માર્કેટ જીવંત બનાવશે? તમારો મત શું છે?